મારું નામ રમેશ છે. હું 78 વર્ષનો છું. હું એક ખૂબ મોટા ઘરમાં રહું છું. 5 બેડરૂમ, 3 બાથરૂમ, મોટો હોલ, સુંદર બગીચો, અને હું અહીં સંપૂર્ણપણે એકલો છું. મારી પત્ની ચાલી ગઈ. મારા બાળકો મને મળવા આવતા નથી. મારા પૌત્ર પૌત્રીઓ મારો જન્મદિવસ પણ યાદ રાખતા નથી. આ મોટું ઘર, આ તો જેલ છે, સોનાની જેલ. અને મેં પોતે જ આ જેલ બાંધી છે. ઈંટ, નોટ. હું તમને મારી વાર્તા કહેવા માંગુ છું. એટલા માટે નહીં કે મને દયા જોઈએ છે, પણ એટલા માટે કે તમે મારી જેવી ભૂલ ન કરો. કારણ કે આજે મારી પાસે બધું છે અને કંઈ નથી. વાત 1972ની છે. હું અને મારો ભાઈ મનસુખ, અમે બંને મળીને નાનકડી ટેક્સટાઇલની દુકાન ચલાવતા. અમારા બાપુજીએ શરૂ કરેલી, સુરત શહેરમાં. કંઈ ખાસ મોટી નહોતી, પણ પૂરતી હતી. બંને ભાઈઓના પરિવાર સાથે રહેતા, સંયુક્ત કુટુંબ. બહાર રસોઈ કરતા, બાળકો સાથે રમતા, સાંજે બધા મળીને જમતા. હું ખુશ હતો, મનસુખ ખુશ હતો, બધા ખુશ હતા. પણ મારામાં એક વાત હતી. હું હંમેશા વધારે ઈચ્છતો. વધારે પૈસા, વધારે વ્યવસાય. દિવસ મને એક મોટો ઓર્ડર મળ્યો મુંબઈની એક કંપનીએ, પણ તેના માટે મોટું રોકાણ જોઈતું હતું. મેં મનસુખને કહ્યું, ચાલ લોન લઈએ, બિઝનેસ વધારીએ. મનસુખે કહ્યું, રમેશ, આપણી પાસે જે છે તે પૂરતું છે, રિસ્ક લેવાની જરૂર નથી. પણ મેં સાંભળ્યું નહીં. મેં કહ્યું, તું નથી કરવું માંગતો તો હું એકલો કરીશ, ધંધો વહેંચી લઈએ. મનસુખે આંસુ સાથે કહ્યું, ભાઈ, પરિવાર છે આપણો, ધંધો નહીં. ધંધાની ખાતર પરિવાર ન તોડીએ. પણ મેં મારી રીત રાખી. મેં વહેંચણી કરી. અમારા બાપુજી એ દિવસે કંઈ બોલ્યા નહીં, પણ એમની આંખોમાં હું દુઃખ જોયું. એ દુઃખ મને આજે પણ યાદ છે. મનસુખ એક ભાગ લઈને અલગ થઈ ગયો. હું મારા ભાગ સાથે મોટો બનવા નીકળી પડ્યો, અને પરિવાર ત્યાં જ તૂટી ગયો. પછીના 15 વર્ષ હું માત્ર એક જ ચીજ માટે જીવ્યો, પૈસા કમાવા. સવારે 6 વાગે ઓફિસ, રાત્રે 11 વાગે ઘરે. રવિવાર શું? મારા માટે તો બધા દિવસ એક જ હતા. મારી પત્ની કોકિલાબેન કહેતા, રમેશ, બાળકો તમને જોવા માંગે છે, સાંજે જલ્દી આવો. હું કહેતો, પછી, હમણાં તો બિઝનેસ સેટ થવા દે. મારો દીકરો જયેશ કહેતો, પપ્પા, મારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે છે, આવશો? હું કહેતો, બેટા, પપ્પાને મીટિંગ છે, બીજી વાર. મારી દીકરી નીલમ પોતાની પહેલી પોએટ્રી રિસાઇટલમાં ફર્સ્ટ આવી. એ મને બતાવવા દોડી આવી. હું ફોન પર હતો. મેં હાથ ઉપર કર્યો, 5 મિનિટ રાહ જો. એ હાથમાં ટ્રોફી લઈને બેઠી રહી, અને મારો ફોન 45 મિનિટ ચાલ્યો. જ્યારે હું ફરી જોયું, નીલમ ગઈ હતી, ટ્રોફી ટેબલ પર મૂકીને. મેં ક્યારેય એને પૂછ્યું નહીં કે કેવી રિસાઇટલ હતી, પણ મારો બિઝનેસ વધતો ગયો. નાની દુકાનમાંથી મોટો શોરૂમ બન્યો, એકમાંથી 3 શોરૂમ બન્યા. સુરતમાં મારું નામ થયું. મેં મોટું ઘર લીધું, નવી ગાડી લીધી, બાળકોને સારી સ્કૂલમાં નાખ્યા. લોકો કહેતા, રમેશભાઈ ખૂબ સફળ છે. પણ કોકિલાબેન હસતા નહોતા. બાળકો મને જોતા ડરતા, અને હું ખૂબ વ્યસ્ત હતો એ નોટિસ કરવામાં. એક રાત્રે મારા બાપુજીનો ફોન આવ્યો, મનસુખના ઘરેથી. એમણે કહ્યું, રમેશ, દિવાળી છે, સૌ ભેગા થઈએ. મેં કહ્યું, બાપુજી, હું ખૂબ વ્યસ્ત છું, આ વર્ષે નહીં. બાપુજી બોલ્યા, ઠીક છે, બીજી વાર. પણ બીજી વાર ક્યારેય આવી નહીં. 6 મહિના પછી બાપુજી ચાલ્યા ગયા, અને એમનો છેલ્લો શબ્દ મનસુખે મને કહ્યા, રમેશને કહેજો હું એની રાહ જોતો હતો. 1998ની વાત છે. કોકિલાબેન બીમાર પડ્યા. શરૂઆતમાં એમણે મને કહ્યું નહીં, બાળકોને કહ્યું નહીં. એ જાણતા હતા હું વ્યસ્ત છું, પણ ધીમે ધીમે એ નબળા થતા ગયા. એમનો વજન ઘટતો ગયો. મેં નોટિસ પણ ન કર્યું. એક દિવસ જયેશે મને કહ્યું, પપ્પા, મમ્મીને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. મેં કહ્યું, હા બેટા, આ ડીલ પૂરી થઈ પછી લઈ જઈશ. પણ ડીલ પૂરી થઈ, પછી બીજી ડીલ આવી, પછી ત્રીજી. 2 મહિના પસાર થયા. પછી એક રાત્રે 2 વાગે જયેશે મને જગાડ્યો, ગભરાયેલો, પપ્પા, મમ્મી પડી ગયા. અમે હોસ્પિટલ દોડ્યા. ત્યાં ડૉક્ટરે કહ્યું, જે મેં ક્યારેય સાંભળવું પણ નહોતું માંગતો, કેન્સર, સ્ટેજ 3. જો લાંબા સમય પહેલાં આવ્યા હોત તો બાકીના શબ્દો મને સંભળાયા જ નહીં. કોકિલાબેન હોસ્પિટલના પલંગ પર સૂતા હતા, નબળા, થાકેલા. પણ એમણે મને જોયો અને હસ્યા. એમણે કહ્યું, હવે તો તમે ઘરે રહેશો ને, બાળકોની જરૂર છે. હું રડી પડ્યો ત્યાં જ. પહેલી વાર મેં મારી પત્નીની સામે રડ્યો. હું કહ્યું, કોકિલા, મને માફ કરજો. હું આટલો અંધ કેવી રીતે બની ગયો? એમણે મારો હાથ પકડ્યો. હજુ મોડું નથી થયું, બાળકો સાથે રહો, એ તમને માફ કરશે. પણ મોડું તો થઈ જ ગયું હતું. આગલા 8 મહિના હું હોસ્પિટલ અને ઘર વચ્ચે ભટક્યો. મેં મારો બિઝનેસ મેનેજર્સને સોંપી દીધો, પણ ક્યારેય મોડું થઈ ગયું. કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લેતા, કીમોથેરાપી, દર્દ, ખૂબ જ દર્દ. અને એ દરમિયાન એમણે મને નહીં, બાળકોને પૂછતા, જયેશ ક્યાં છે, નીલમ ક્યાં છે? જયેશ અને નીલમ આવતા, પણ માત્ર થોડી વાર માટે. એ બંને મોટા થઈ ગયા હતા. એમને પોતાની જિંદગી હતી, અને મને સમજાયું
કે હું એમની જિંદગીમાંથી દૂર હતો એટલા વર્ષો, હવે એ મારાથી દૂર છે. કોકિલાબેન છેલ્લા દિવસે એમણે મારો હાથ પકડ્યો અને કહ્યું, રમેશ, તમે સારા માણસ છો, પણ તમે ખોટી ચીજની પાછળ દોડ્યા. હજુ પણ સમય છે. બાળકો સાથે રહો, પરિવાર બનાવો. અને એ ગયા. મારી પત્ની ગઈ અને મને સમજાયું કે મેં તેમને 30 વર્ષથી ગુમાવી દીધા હતા. માત્ર શરીર સાથે હતા. હૃદય તો હું ક્યારનો ગુમાવી ચૂક્યો હતો. કોકિલાબેન ગયા પછી હું બદલવા પ્રયત્ન કર્યો. મેં જયેશને કહ્યું, બેટા, હવે ધંધો તારા હાથમાં છે. હું તારી સાથે સમય વિતાવવા માંગુ છું. જયેશે કહ્યું, પપ્પા, મને પોતાનો ધંધો કરવો છે. હું અલગ જઈશ. હું ચોંકી ગયો. શા માટે? બેટા, આટલું બધું મેં તારા માટે જ તો બાંધ્યું છે. જયેશે બોલ્યો, ના પપ્પા, તમે તમારા માટે બાંધ્યું છે. મને ક્યારેય પૂછ્યું નહીં કે મારે શું જોઈએ છે. હું એન્જિનિયર બનવા માંગતો હતો. તમે કહ્યું કોમર્સ લે. હું સંગીત શીખવા માંગતો હતો. તમે કહ્યું સમયનો વ્યય છે. પપ્પા, મમ્મી જીવતા હતા ત્યારે તમે ક્યાં હતા? જ્યારે એને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? જ્યારે મને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? તમારી પાસે પૈસા હતા, પણ તમારી પાસે સમય ક્યારેય નહોતો. અને જયેશ ચાલ્યો ગયો અમેરિકા, એની પોતાની જિંદગી જીવવા. નીલમે પણ લગ્ન કરી લીધા, પોતાના મનગમતા છોકરા સાથે. મેં એમ ના પાડી. મેં કહ્યું, એ છોકરો પૂરતો સફળ નથી. નીલમે કહ્યું, પપ્પા, તમે આખું જીવન સફળતા પાછળ દોડ્યા અને તમે શું મેળવ્યું? એક ખાલી ઘર? હું પ્રેમ કરું છું એને, અને એ મને પ્રેમ કરે છે. આ પૂરતું છે. એ પણ ગઈ, અને ત્યારથી વર્ષમાં એકાદ વાર ફોન આવે છે. હું મારા ભાઈ મનસુખ પાસે ગયો 30 વર્ષ પછી. મેં કહ્યું, મનસુખ, મને માફ કરજે. હું ખોટો હતો. મનસુખે કહ્યું, રમેશ, તું મારો ભાઈ છે. હું તને માફ કરું છું, પણ આ 30 વર્ષ આ તું ફરીથી લઈ શકીશ નહીં. હમણાં પણ મોડું નથી થયું. આવ, આપણે સાથે રહીએ. હું એની સાથે થોડા મહિના રહ્યો, પણ એ નહોતું એવું. એનો પરિવાર, એના બાળકો, એના પૌત્ર પૌત્રીઓ, એ બધા એમના પોતાના હતા. હું એક બહારનો માણસ હતો, મારા પોતાના ભાઈના ઘરમાં પણ. આજે હું 78 વર્ષનો છું. મારી બેંકમાં કરોડો રૂપિયા છે. મારી પાસે મોટું ઘર છે, 2 ગાડી છે. પણ હું કંગાળ છું. સાચી ગરીબી પૈસાની નથી હોતી. સાચી ગરીબી પ્રેમની હોય છે. હું દરરોજ સવારે ઉઠું છું. કોઈ મને ચા આપવા નથી, કોઈ મને પૂછવા નથી કેમ છો. મારો જન્મદિવસ આવે છે, કોઈ ફોન નથી આવતો. દિવાળી આવે છે, હું એકલો દીવો પ્રગટાવું છું. લોકો મને જુએ છે અને વિચારે છે, રમેશભાઈ ખૂબ સમૃદ્ધ છે. પણ સત્ય છે, હું સૌથી ગરીબ માણસ છું જે મેં ક્યારેય જોયો છે. મારો ભાઈ મનસુખ, એની પાસે નાનકડું ઘર છે, નાની દુકાન છે, પણ એના ઘરે દરરોજ કોઈક ને કોઈ આવે છે. એના પૌત્ર પૌત્રીઓ એને દાદા કહીને બોલાવે છે. એના ઘરમાં અવાજ છે, હાસ્ય છે, જીવન છે. એ સમૃદ્ધ છે. હું કંગાળ છું. તમને જાણીએ છે સૌથી ભયંકર વાત શું છે? હું ફરીથી જીવી શકતો નથી. હું મારા બાપુજીની છેલ્લી દિવાળી ફરીથી ઉજવી શકતો નથી. હું કોકિલાબેન સાથેનો સમય પાછો લઈ શકતો નથી. હું જયેશને ફરીથી બાળક બનાવી શકતો નથી. હું નીલમની પોએટ્રી ફરીથી સાંભળી શકતો નથી. એ બધા ક્ષણો ગયા હંમેશા માટે. અને હું અહીં બેઠો છું મારી સોનાની જેલમાં, એકલો. તમે જો આ સાંભળી રહ્યા છો અને તમે મારા જેવા છો, વ્યસ્ત, દોડતા, પૈસા કમાવામાં લાગેલા, તો મને સાંભળો. પૈસા મહત્વના છે, હા, પણ પરિવાર વધારે મહત્વનો છે. તમારું બિઝનેસ તમને ભૂલી જશે. તમારી ઓફિસ તમને રિપ્લેસ કરી દેશે. તમારા ક્લાયન્ટ્સ નવા સપ્લાયર શોધી લેશે. પણ તમારા બાળકો, એમને તમારી જરૂર છે. હમણાં, આજે. તમારી પત્ની, એને તમારી જરૂર છે. તમારા પૈસાની નહીં, તમારા સમયની. તમારા માતા પિતા, એ વૃદ્ધ થઈ રહ્યા છે દરરોજ, અને એક દિવસ એ નહીં હોય. હું તમને વિનંતી કરું છું, મારી ભૂલ ન કરો. હું આજે બધું આપી દઉં, મારા બધા પૈસા, મારું મોટું ઘર, મારી બધી સંપત્તિ, માત્ર એક વાત માટે. મારા કોકિલાબેન સાથે એક વધારાની સવાર, મારા જયેશ સાથે એક વધારાની રાત, મારા નીલમની એક વધારાની હાસ્ય, મારા બાપુજી સાથે એક વધારાની દિવાળી. પણ એ શક્ય નથી. તમારી પાસે હજુ શક્ય છે. આજે ઘરે જલ્દી જાઓ. તમારી પત્નીને ગળે લગાડો. તમારા બાળકોને વધારે સમય આપો. તમારા માતા પિતાને ફોન કરો. બિઝનેસ રાહ જોઈ શકે છે, પરિવાર નહીં. સફળતા રાહ જોઈ શકે છે, પ્રેમ નહીં. મને માફ કરજો કોકિલા, મને માફ કરજો જયેશ, મને માફ કરજો નીલમ, મને માફ કરજો બાપુજી, મને માફ કરજો મનસુખ. અને તમને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું, પૈસા કમાવો પણ પરિવાર ગુમાવશો નહીં.
કારણ કે જે હું આજે છું, સફળ પણ એકલો, સમૃદ્ધ પણ કંગાળ, એ તમે ન બનો. મારા જીવનથી શીખો, મારી ભૂલોમાંથી શીખો, કારણ કે મારા જેવું જીવન એ જીવન જ નથી.